આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આસો નવરાત્રિના રવિવારે પાદરાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। વરસાદ હોવા છતાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી। નવરાત્રિની ભક્તિ શક્તિની આરાધના સાથે ઉજવણી થતી હોય ત્યારે આસો નવરાત્રિના રવિવારે પાદરા તાલુકા સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી। વરસાદી માહોલ હોવા છતાંય માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। નવરાત્રિના રવિવારે રણુ તરફના માર્ગો પર અનેક માઈ ભક્તો પગપાળા દ્વારા રણુ પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને મંદિર પરિસરમાં લાંબી લાઈનો પણ જોવા મળી। જય માં। આસો સુદ છઠ અને રવિવાર એટલે ખૂબ માઈ ભક્તોની ભીડ ભારે સંખ્યામાં પગપાળા થતા પોતાનું વાહન લઈને માના દર્શને આવ્યા છે અને માઈ ભક્તોની મારી વિશેષ એવી વિનંતી કે આખો દિવસ મંદિર આજે ખુલ્લું છે, રાત્રે 9:30 સુધીનું મંદિર ખુલ્લું છે, બપોરે બંધ થતું નથી। એટલે વરસાદના કારણે કોઈ તકલીફ ન પડે એ રીતે શાંતિથી પોતાના સમય આવીને માના દર્શન કરે। આસો સુદ આઠમ 30 તારીખ મંગળવાર છે અને દશેરા છે તે ગુરુવારે આપણે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। જય માં। અને જય માં। આજ રોજ આસો નવરાત્રિના રવિવારે આજે રણુમાં તુલજા માતાના ધામમાં ખૂબ ભક્તોની ભીડ ઉમટેલી છે અને અમે પણ નિયમિત દર્શન માટે અહીંયા મંદિરે પધારીએ છીએ। આજે માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સૌનું અને સર્વે પરિવારનું કલ્યાણ થાય। મા તુલજા પરિવાર સર્વે સદસ્યોનું કલ્યાણ કરે અને આજે ખૂબ ભક્તોની ભીડ ઉમટી છે। આમ તો વરસાદનો માહોલ છે પણ વરસાદના માહોલની વચ્ચે પણ આજે ખૂબ ભક્તો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માતાજીને પ્રાર્થના કરવા રણુ તુલજા ધામમાં ઉપસ્થિત થયા છે। જય માતાજી।